તો સુરતમાં એનાલોગ પનીર ચીઝ અને બટર પર મોટી કાર્યવાહી થઈ છે। સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વિવિધ ઝોનમાં એનાલોગ ઉત્પાદન, વેચાણ અને સંગ્રહની તપાસ કરવામાં આવી રહી છે। કુલ 100 સંસ્થાઓની તપાસ કરવામાં આવી અને આશરે 68 કિલોગ્રામ જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો। એનાલોગ પનીર ચીઝ અને બટરનો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો। તો સુરતમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એનાલોગ પનીર ચીઝ અને બટર પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત ચેકિંગ। ફોનલાઈન પર સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે એનાલોગ ચીઝ, પનીર અને બટર પર તવાઈ બોલાવવામાં આવી રહી છે સુરતમાં, શું વધુ અપડેટ? બળદેવ, વિવિધ ઝોનમાં એનાલોગ ચીઝ, પનીર અને બટર મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા? જે રીતે ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર ને લઈને જે જાહેરનામું બહાર પાડ્યું છે અને જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ને ત્યારબાદ તમામ શહેરની જે બ્રાન્ચો છે, અલગ અલગ આરોગ્ય વિભાગની ટીમો છે તે સર્ચ કરી રહી છે ને તે દરમિયાન જે રીતે કહી શકાય સુરત આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર જે ચકાસણી કરવામાં આવી રહી છે, રેડ કરવામાં આવી રહી છે, ત્યારે ગઈકાલે આખો દિવસ અલગ અલગ 10 થી વધુ જે ટીમો બનાવવામાં આવી હતી તેની અંદર કહી શકાય અલગ અલગ 100 જેટલી સંસ્થાઓ છે, ડેરી છે, જે પ્રોડક્ટ બનાવતી જે દુકાનો છે તેની અંદર જે સર્ચિંગ કરવામાં આવ્યું હતું ને ત્યાંથી કહી શકાય છે એનાલોગ પનીર જે 68 કિલો જેટલો એટલે કે એનાલોગ પનીર, ચીઝ, બટરનો જથ્થો હતો તે મળી આવ્યો હતો અને તાત્કાલિક જ મહાનગરપાલિકા દ્વારા આ તમામ જે જથ્થો હતો નાશ કરવામાં આવ્યો હતો અને તમામ દુકાનદારોને જે સૂચના આપવામાં આવી છે તો હવે જો પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે જે લોકો એનાલોગ પનીર હોય તો જથ્થાનો નાશ કરે અથવા તો આરોગ્ય વિભાગને જાણ કરી અને તેની સીઝ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોની અંદર જે ગુનો નોંધાય તે રીતની કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સુરતના વિવિધ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો એનાલોગ પનીર, ચીઝ કે બટર ઝડપાય છે તો તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવી રહ્યો છે।